15મું સ્નેહ મિલન સમારોહ અને 16મા ઉત્સવની અંદર આપ સૌનું હૃદયથી સ્વાગત કરું છું। 3 શબ્દો લખ્યા છે, વંદન, સ્પંદન અને અભિનંદન। વંદન જે બેઠા છે માતા પિતાનું, અને અભિનંદન એમનું કે જેમણે આ પ્રસંગને, આ પ્રોગ્રામને ડિઝાઇન કર્યો। ભાઈબંધ એક બૂટ કાઢવા પડશે, આપ બધાને વિનંતી કરું છું, આપ પોતાના બૂટ ચપ્પલ એક કાઢી નાખજો। હા, ધન્યવાદ। હું છે ને બેન, કંપનીઓમાં ટ્રેનિંગ હોય આપું છું, વિદ્યાર્થીઓને સન્માનિત વિદ્યાર્થીઓના પ્રોગ્રામ પણ કરું છું, સ્નેહ મિલનોમાં પણ પ્રોગ્રામ કરું છું, પણ વંદન કંઈક અલગ છે। વંદન એ વાતો નથી, વંદન તમારા જીવન સાથે જોડાયેલી એક અનુભૂતિ છે। મને જોવાની કાંઈ જરૂર નથી, તમારા ચહેરાઓ તમારા માતા પિતાની સામે મું કરી દો, આમ ફરી જાઓ ભાઈ। હા, હું ગુજરાતી, સંસ્કૃત, હિન્દી ત્રણેય ભાષામાં બોલીશ। હવે બધું જ સાઈડ કરી દઈશું। બેન આમ ફરી જાઓ। ઓ મોટા બેન, આ જ છે જે વંદન છે ને, આમ કાકા મોબાઈલ તમારે મૂકવો પડશે, નકર આપણું ભેગું નહીં થાય બેન। શુભકામનાઓ, ખૂબ સરસ। હા, ચાલો બધાનું ધ્યાન હવે અહીંયા લઈ લો। સોરી, હું આવો જ છું ભાઈ, તમને થોડીક વાર હું બહુ કડવો લાગીશ, પણ મારે આજે પૂજન કરવું છે। તમારું વંદન, સ્પંદન, અભિનંદન અહીંયા શરૂ થઈ ગયું। એક દીકરાને એના માતા પિતાનો પ્રેમ મળવાની શરૂઆત થઈ ગઈ। આ વંદન છે, વાતો વંદન નથી। કરવા માંગો છો એ વંદન નથી, બધી જ વાતો બંધ કરી દો બેન। ઓ બેન, ઓ બેન, બધું બંધ, હવે કઈ નહીં, બધું તમારું મૂકી દો નીચે, હું કહીશ। હા, તમને નહીં ગમે હું કહીશ, પણ હું કહીશ। એ ગામડે રહેતા હશે, રાત્રે જયારે તમારો દીકરો એને ફોન કરીને કહેશે કે દાદા આજને મારા માતા પિતાનું વંદન કર્યું, એ ગામડે વાસાવડમાં બેઠેલા એ પપ્પાને અને મમ્મીને એટલે વંદન છે। ખાલી વાતો કરવું એટલે વંદન નથી। જ્યાં બેઠા છો, જ્યાં છો ત્યાંથી પોતાના વિચાર કર્યો હશે, ત્યારે આપણે બધાને થયું હશે કે આ શું કરે છે આપણે યુવાનો, પણ આપણે યુવાનોના વિચારને એકવાર બે હાથ ઊંચા કરીને તાળીઓથી વધાવવા જોઈએ। એને ગામના સ્નેહ મિલનને તીર્થધામ બનાવવાનો પ્રયત્ન કર્યો છે। કદાચ તમે 4 ધામ ન ગયા હોય તો બહુ ચિંતા નહીં કરતા, 4 ધામ ના ગયા હોય એની બહુ ચિંતા નહીં કરતા। આજ 5મું ધામ તમારી સામે બેઠું છે। 4 ધામની મજા ના આવે એના કરતા પણ મોટી મજા તમને આ 5મું ધામ દેવાનું છે। માટે બધી વાતોને બંધ કરી દો, મારા પર ભરોસો રાખજો। હું તમને એક પણ વસ્તુ એવી નહીં કહું જે તમારા માટે કામની નહીં હોય। અને તમારે જો ખરેખર વંદન જોવું હોય ને તો મારા શબ્દોને સાંભળતા જવાના, અને તમારી સામે જે બેઠા છે ને 2 વ્યક્તિને જોવાનું, જ્યાં સુધી કહું નહીં ત્યાં સુધી ધ્યાન ત્યાં જ રાખવાનું। તમારું વંદન આપોઆપ થવા લાગશે। જેટલા લોકો મને સાંભળી રહ્યા છે, થોડી વાર બધી જ પ્રવૃત્તિઓ બંધ કરી દો દાદા, બધું જ બંધ। બાપા અહીંયા ધ્યાન આપો બાપા। એટલા પણ લોકો બેઠા છે, આ તમારા જીવનની નવી ઉર્જા બનવાની છે, નવો આધાર બનવાનો છે, નવી પ્રવૃત્તિ બનવાની છે। માટે બધી જ વાર્તાઓને સાઈડ ઉપર મૂકી દો। હવે કઈ ટેન્શન હોય, પ્રોબ્લેમ હોય, કોઈના ફોન આવવાના હોય, કોઈને જવાબ દેવાનું હોય, બધું જ થોડીક વાર બાજુમાં મૂકી દો, અને વાસાવડ ગામના પટેલ પ્રગતિ મંડળના આ 16મા સ્નેહ મિલન સમારોહના વંદનમાં સામેલ થવા માટે શરૂઆત કરીએ। ચાલો, જેટલા લોકો મને સાંભળે છે એ બધા જ પોતાની આંખ બંધ કરીએ, પૂરા પ્રેમ સાથે આંખ બંધ કરીએ। હું જે બોલું ને એ થોડું કરજો તો મળશે। એક ઊંડો શ્વાસ લઈએ, ધીરે ધીરે છોડીએ। એક ઊંડો શ્વાસ લઈએ અને ધીરે ધીરે છોડીએ। એક ઊંડો શ્વાસ લઈએ અને ધીરે ધીરે છોડીએ। પૂરા પ્રેમ સાથે ઈશ્વરને, જે ભગવાનને, જે દેવતાને, જે ઈષ્ટ દેવતાને આપણે માનતા હોય એને આંખ બંધ કરીને યાદ કરી અને એમને પ્રાર્થના કરીએ કે હે પરમ કૃપાળુ પરમાત્મા, હે ઈશ્વર, આ તમને હાથ જોડી અને વંદન સાથે અમે નમસ્કાર કરીને વંદન કરીએ છીએ કે આજે અમે જીવનમાં વંદન કરવા જઈ રહ્યા, આજે તમને અભિનંદિત કરવા જઈ રહ્યા છીએ। અમારી સામે બેઠેલા એ માતા પિતા કે જેમણે પોતાના જીવનના શ્રેષ્ઠ સમયને અમારા માટે હંમેશને માટે અવેલેબલ રાખ્યો છે, એવા માતા પિતાનું અમે ભાવથી પૂજન કરવા જઈ રહ્યા છીએ। હે પરમ કૃપાળુ પરમાત્મા, અમને તાકાત આપજો, અમને શક્તિ આપજો, અમને ઉર્જા આપજો કે અમારી સામે બેઠેલા આ ઈશ્વરને અમે પ્રેમથી પૂજી શકીએ। અમારા દિલમાં, મનમાં, અમારી અંદર રહેલી કોઈ પણ પ્રકારની વાર્તાઓ જે એમના માટે હોય એ બધી જ વાર્તાઓને પૂરી કરી શકીએ।
અને આજથી અમારી સામે બેઠેલા આ માતા પિતાને પૂરી સંવેદના સાથે, પૂરા ભાવ સાથે અને જીવનના નવા આધાર સાથે અમે એમને પોતાની અંદર ઉર્જિત કરી શકીએ એવા આશીર્વાદ આપજો. અમે વંદન કરવા બેઠા છીએ, પૂજન કરવા બેઠા છીએ, એના કરતાં પણ વધારે અમારી સામે બેઠેલા એ માતા પિતાના જીવનની અંદર રહેલી શ્રેષ્ઠ ઉર્જાઓને અમે પામવા માટે બેઠા છીએ. માટે હે પરમ કૃપાળુ પરમાત્મા, અમને એવી શક્તિ આપજો, અમને એવી તાકાત આપજો, અમને એવી ઉર્જા આપજો કે પૂરા પ્રેમ સાથે અમે એમને માણી શકીએ, અમે એમને જીવી શકીએ. કુરુક્ષેત્રના મેદાનની અંદર જેમ અર્જુન બેઠા હતા અને અર્જુનને ભગવાન કૃષ્ણએ યુદ્ધ લડવા માટે ઉર્જા આપીને ભગવદ્ ગીતાનું જ્ઞાન આપ્યું, એવા જ ભાવ સાથે જે મહાભારતની અંદર શંખનાદ થયેલો એવો શંખનાદ ચાલો આપણે આપણા માતા પિતાના વંદન માટે કરીએ. આ પહેલો શંખનાદ સામે બેઠેલા એ ભગવાન આપણા ઈશ્વર છે વાતને સાકાર કરવા માટે. આ બીજો શંખનાદ એમના પૂજન સાથે આપણે અનુભૂતિનો આધાર જીવનમાં જોડવા છીએ એ વાતને જીવનમાં સાકાર કરવા માટે. અને આ ત્રીજો શંખનાદ આજ સુધીમાં આપણે જે જગ્યાએ જ્યાં જેવું જીવન વિતાવ્યું છે એ બધું એની સાથે શામિલ થવા માટે ચાલો પૂરા ભાવ સાથે આ વંદનમાં શામિલ થઈએ, પૂરા ભાવ સાથે જોડાઈએ અને બેઠેલા બધાને પણ જોડીએ. બે હાથ જોડીને પ્રાર્થના કરીએ કે હે ઈશ્વર, હે પરમાત્મા, આજ પ્રેમ સાથે વંદન કરવું છે. સમય, સંજોગ, પરિસ્થિતિ, દુનિયાની કોઈ પણ વસ્તુ હવે મને મારા માતા પિતાનું પૂજન વંદન કરતા રોકી નહીં શકે. મને એવી શક્તિ આપજો કે આજે હું એ ભાવથી વંદન કરું કે મારા માતા પિતાના જીવનની ઉર્જા અને સામે બેઠેલા એ માતા પિતાને પ્રેમ સાથે જોઈએ. આજે એવો સમય આવ્યો છે, એવો સમય આપણને મળ્યો છે કે આ સંતાનો આપણા પગ પાસે બેસીને આપણી બાજુમાં બેઠા છે. તો આ ઉત્સવને બેસીને અડધી કલાક સમય વિતાવીને પછી એ પપ્પાને કહેજો, કે બાપને કહેજો કે બાપુજી ઘરે આવવું છે. તમને સમજાઈ જશે કે બાપ માવતરની કિંમત શું હોય. ક્યારેક જાજો બાળાશ્રમની અંદર છોકરા રમતા છે, ના ના ના, એના માથા ઉપર હાથ ફેરવી અને ચોકલેટ આપીને એને કહેજો બેટા ઘરે આવવું છે. તમને સમજાઈ જાય કે મા બાપની કિંમત છે. આ દુનિયામાં તમારા ફોન લિસ્ટની અંદર કદાચ 5000 નંબર હશે ને, પણ જ્યારે તમને તાવ આવશે ને, ત્યારે તમને તાવ આવે ને તમારી બાજુમાં બેઠીને તમારા માથા ઉપર જે ભીના પોતા મૂકતી હશે એ માં જ હશે. માં સિવાય કોઈ નહીં હોય, કેમ કે માં ઈશ્વર છે. અણધાર્યા આવી પડે ઘટમાં જ્યારે ઘા, ત્યારે નાભી માંથી શબ્દ નીકળે બસ એક જ જોને માં. માં એટલે ઈશ્વર, માં એટલે જીવનનો સાર, માં એટલે નવી ઉર્જા, માં એટલે પરમ ચેતના, માં એટલે દુનિયાની તાકાત, માં એટલે જીવનની અનુભૂતિનો સાર, અને માં એટલે બાળકો માટે જોવાયેલું સપનું. ઘરમાં એક વ્યક્તિ બીમાર પડે ને, આખા ઘરનું રસોડું બદલી નાખે ને ઈ માં. અને એટલા માટે જ આખી દુનિયાને ભગવાન ઉપર અદા ભરોસો છે. આખી દુનિયાને હો, પણ ભગવાનને ખાલી માં ઉપર ભરોસો છે કે જે કામ હું કરું છું ને સર્જનનું, એ માં તું એક જ કરી શકે, તારા સિવાય કોઈ ના કરી શકે. એટલે સર્જન કરવાનું કામ એને માને આપ્યું છે. બધા માટે સહન કરી અને પોતે તોય રાજી રહે ઈ માં. બધાને ખવડાવી દે અને છેલ્લે વધે ને તો ખાય ઈ માં. ખૂટતું ખાટતું હોય તો બાળકોને કોઈ દી ખૂટવા ન દે ને ભાઈ, ઈ માં. આજે ઈ માને આપણે ઈશ્વર તરીકે સ્વીકારવી છે. હું વેદો ભણતો નથી, વેદો ભણાવતો નથી, પ્રકૃતિનો આધાર, જીવનનો સાર તમને કાંઈ ના સમજાય તો ખાલી સામે બેઠેલી માને સમજી જાઓ ને તો આખી દુનિયા તમને સમજાઈ જાય. એ આંખમાંથી જે પડે છે ને એ અનુભૂતિ એટલે માં. એ જે ટીપે ટીપે જાય છે ને એ પ્રેમ એટલે માં. એ માની આંખમાં જે દેખાય છે ને ભાઈબંધ, એ સાર એટલે માં.
બધો સામાનને થોડીક વાર સાઈડ ઉપર કરી દો અને હું તમને કહું ને એટલું ભાઈબંધ ખાલી કરો. આપણે બહુ ફાસ્ટ યુગમાં જીવીએ છીએ ને, આર્ટિફિશિયલ AI ની અંદર આવી ગયા છીએ, પણ AI માં જેની તાકાત સૌથી વધારે છે ને એ આમાં છે. આખી દુનિયાને સાઈડ કરો અને તમે તમારી માના બે હાથ પકડો. તમારા મમ્મી છે અહીંયા, તમારા બા ત્યાં જતા રહો, બાજુમાં જતા રહો, આ બધો સામાન હટાવી દો, માનો હાથ પકડી લો, માના હાથને પોતાના હાથમાં લઈ લો, બે હાથે જતા રહો નજદીક. ઈસ તો આપણી તકલીફ છે. સામાનને સાઈડ કરી દો, નજદીક જતો રહે ભાઈબંધ, સામાન બધો સાઈડ કરી દે, માની નજદીક જતો રહે, માનો હાથ પકડી લે અને યાદ તો કરો છેલ્લે આપણે માનો આમ હાથ પ્રેમથી ક્યારે પકડ્યો હતો ને ભાઈબંધ, એ આપણને યાદ નથી યાર. છેલ્લે હાથ ક્યારે પ્રેમથી પકડ્યો હતો ને એ આપણને યાદ નથી. હજી માં ઝૂકે છે. ઓ ભાઈ, વચ્ચે થાળી પડી એ હું કામ નહીં કરે. તને મારે એક ને હું સમજાવવા જાઉં તો કાલ દિવાળીએ મારો પ્રોગ્રામ પૂરો નહીં થાય. હો દોસ્ત, સમજણ પડે ને, હું સમજાવવા માંગુ છું. નજદીક જતો રે, માનો હાથ પકડ અને માનો હાથ પકડી અને એની આંખોમાં આંખો નાખો અને દરેક માને ભાઈ થોડો આમ જો તો હવે માને કેવી મજા આવે આમ એકવાર જો. અને દરેક માવડીઓને કહું છું, દરેક માવડીઓને હજી દુનિયા જોવાનું બંધ કરી દો બા, ખાલી તમારી દીકરાઓની આંખોમાં જોવો. આખી દુનિયાને સાઈડ ઉપર મૂકી દો અને દરેક સંતાનોને કહું છું, ખાલી તમે તમારી માની આંખોમાં જોવો. આખી દુનિયાને સાઈડ ઉપર મૂકી તમે ખાલી તમારી માની આંખોમાં જોવો ને તો તમને દેખાવા લાગશે કે આ માં કોણ છે, આ માની આંખો કોણ છે. ભાઈબંધ, આપણે આ દુનિયામાં આવ્યા નહોતા ને એ પહેલા આ દુનિયામાં આપણા આવવાના સપના જોયા ને એ આ માં છે. આપણે દુખી થઈએ ને એના પહેલા જે આંખમાંથી આંસુ પડી જાય ને એ આ માં છે. આપણને તો દુનિયા ઘડીક જોવે, ઘડીક નો જોવે, પણ આપણા માટે સતત જાગતી રહે ને એ આ માં છે. આજ પહેલા આપણે માની આંખોમાં ભાઈબંધ જોયું જ નથી. માની આંખોમાં જો તો દેખાશે કે તારા સિવાય એને આંખમાં કોઈ છે જ નહીં. એ પ્રેમ એટલે માં છે. નીચે નહીં જો ભાઈબંધ, પૂરા પ્રેમ સાથે માની આંખોમાં આંખો નાખીને જો. આખી દુનિયાને સાઈડ ઉપર મૂકી દે, ખાલી માની આંખોમાં જો. આમ જો ભાઈબંધ, યાદ કરાવું, ઘણા સમય પછી દેખાણું કે વાહ, મારી માની આંખો તો કેટલી સુંદર છે. કેમ ખબર? કેમ કે કેટલાય વર્ષથી આપણે એની આંખને જોઈ નથી યાર. જો તો ખબર પડે ને એનો કેટલો પ્રેમ છે, જો તો ખબર પડે ને એની કેટલી ઉર્જા છે. આખી દુનિયાને સાઈડ ઉપર મૂકી દો, માત્ર માની આંખોમાં જોયા કરો, માની આંખોના પ્રેમને જોયા કરો. એક શબ્દનો આધાર છે માં. નાભીમાંથી નીકળી અને 7 આસમાન ચીરી અને 7મા આસમાને પહોંચી જાય ને એ ઉર્જા છે માં. કક્કો ના આવડતો હોય, બારાક્ષરી ના આવડતી હોય, દુનિયાનું કોઈ વ્યાકરણ ન આવડતું હોય અને એ સમયે નાનકડું બચ્ચું જન્મે ને, જન્મતાની સાથે જે શબ્દ બોલે ને એ શબ્દ છે માં. માં બોલો ને એટલે બધી જ પ્રાર્થના આવી જાય. માં બોલો એટલે બધા શ્લોકો આવી જાય. અને આમ જો એકવાર આમ દિલથી માં બોલો ને 4 વેદ આવી જાય. એ તાકાત એટલે માં. બધાને સાઈડ કરી દો, દુનિયાને સાઈડ કરી દો, ખાલી માની આંખોમાં જોયા કરો. બોટાદકર કહેતા કે આ જનરીની જોડ છે ને દુનિયામાં ક્યાંય નહીં મળે. જોયા કરો માની આંખોની સામે. દુનિયા છોડી દો સાઈડ ઉપર, જોગી દો, જોડા કરો માની આંખોને. આખી દુનિયાને સાઈડ મૂકીને જોયા કરો. મધુ ને મીઠા મે ઉલાર લો. તમારી આંખો ખાલી માની આંખોની સામે બસ. જ્યાં બેઠા છો ત્યાંથી ખાલી મારી આંખોમાં જોવો બસ. જોડે સખી નહીં જડેલો. નાની વાતો હોય ને એમાં આપણને બહુ કે બેટા આ જોજે, બેટા જરીક આ જોજે. આપણને એમ થાય કે આ માં નકરું ટોયકા જ કરે છે, નકરું રોયકા જ કરે છે, પણ પ્રભુના એ પ્રેમની પૂતળી છે. એ પ્રેમથી બનેલી પૂતળી છે. એના જીવનમાં પ્રેમ સિવાય બીજું કઈ છે જ નહીં. એટલે તમને પ્રેમ આપે છે, પણ તમને એ પ્રેમ છે ને એ ટોક ટોક લાગે છે ભાઈ. એ પ્રેમની આંખો આ છે, એને પ્રેમથી જોવો તો ખબર પડે કે માં કોણ છે. તે પ્રેમ તણી પૂતળી રે લો. પ્રભુના તે પ્રેમ તણી પૂતળી રે લો. જગતી જુદી એની
છે જેમ કે દુનિયા પોતાના માટે વિચારે, આ માં એક જ એવી છે જે માત્ર ને માત્ર સંતાનો માટે વિચારે. યાદ કરો પોતાની માને, છોડી દો દુનિયાના આધારને અને જોયા કરો એ માં છે તમારા જીવનનો સાર. આજુબાજુમાં ન જોવો, ખાલી માની આંખોમાં જોવો. બસ એ આંખોમાં તમને દેખાશે. અને આમ જો ભાઈબંધ આંખમાંથી પડતા જે આંસુ છે ને, એક એક આંસુમાં તારું જીવન દેખાશે. સહાર એટલે માં છે, જીવનનો આધાર એટલે માં છે. અમીરે ભરેલી એની આખડી રે લો, અમૃતની આખરી છે એની પાસે. ભરેલી એની આખડી રે લો, વાલના ભરેલા એના એના શબ્દોમાં પ્રેમ જ હોય. તમે લોકો આંખ બંધ કરી અદબ છોડી તમારી માને યાદ કરો. યાર આ પ્રોગ્રામમાં આવ્યા છો તો બેહવા આવ્યા છો, આંખ બંધ કરો. આંખ બંધ કરીને દરેક વ્યક્તિ પોતાની માને યાદ કરો. જેટલા પણ લોકો અહીંયા બેઠા છે કરી જાઓ. આપણને ઘણીવાર એમ લાગે કે માં છે ને, માં એને એક દીકરો વાલો લાગે ને એક બહુ દવલો લાગે. સમજાય છે ને બેન? એવું ન હોય હો. માને બે આંખું છે, એક આંખ નવલી ને એક સરખી ન હોય. માને તો બધું હરખું જ હોય. આધાર એની આંગળી હોય. જગનો આધાર એની આંગળી રે લો, આ બેઠેલી માં કે આમાં એકલી સંતાન હારે આવ્યો છે. ક્યાં છે આ બાનો? અરેસ મારા ભાઈબંધ એ પગ પાસે બેહી જા ને. તારે પૂજન ન કરું તો કઈ નહીં, ખાલી માનો હાથ તો એકવાર પકડી લે. પકડ દે, છોડ હાથ. અરે આપો એને હાથમાં હાથ. ન્યા બેવાથી માં મળશે. છોડી દે તો દુનિયા તારી થાય. આપો આને, આને આને આપો. સ્વયંસેવક આને થાળી આપો, આ પૂજન કરશે. ન્યા બેવા. તમે એના ઘરવાળા છો? તમે બેન છો? બધી ઘટી જાય. માતાનો એક જ પ્રેમ, એક જ પ્રવાહ એનો. પ્રેમ એક જ પ્રવાહ. જોડે સખી નહીં જડે લો, મારી માતાનો એક જ પ્રવાહ. જો આ જન્મી જોડે સખી નહીં મળે લો, એ આંખોને જોવો તો સમજાઈ જાય એને હું જોઈએ છે. યાર બેઠેલા બધાને કહું છું, એ માં જીતી જાય તો દુનિયા જીતી જવાય. ડુંગરા વાળીને રાજી કરવી હોય તો પેલા ઉમરા વાળીને રાજી કરવી પડે. આ ઉમરા વાળી રાજી થાય ને તો ઓલી ડુંગરા વાળી આપોઆપ રાજી થાય. આજ કેટલાય સમય પછી ભાઈબંધ બાનો હાથ તમારા હાથમાં આવ્યો છે. આમ જોઈ લે એના ચશ્મા પાછળની ઉર્જા એકવાર ખાલી તમને સમજાય જાય કે આ દુનિયા મળ્યું છે. ભૂલાય ન જાય એટલે યાદ કરાવવું. આ નો હોત ને તો આપણે આજે આ દુનિયામાં ન હોત. છાતી ફાડી અને લોહીનું દૂધ બનાવીને એને આપણને પાયું છે. ભલા માણા આપણે આ દુનિયામાં આવ્યા ને, આપણને દુનિયાનો ખોરાક મેચ નો થાય એટલે એને પોતાના લોહીનો ખોરાક બનાવીને આપણને પાયો છે. નાડીની હારે જોડી રાખીને 9 મહિના એને જમીને એ આપણને જમાડ્યું છે. અને આપણે આજે એને એક દાણો મોઢાની બહાર નીકળે ને તો આપણે એને કહીએ, બા તમને ક્યાં જમતા આવડે છે. આપણે ઈ ભૂલી ગયા કે આપણે 2 મહિનાના હતા ને આપણને ચોખાનો દાણો ચાવીને ખવડાવતી. ઈ થઈ જાય તો દુનિયા બની જાય. જોડી દો એની સામે 2 હાથ જોડો, માની સામે 2 હાથ જોડો, આંખને બંધ કરો અને ઊંડા શ્વાસ સાથે, જો એ જે આપે છે ને એ આશીર્વાદ, આંખ બંધ કરી અને ઊંડા શ્વાસ સાથે પ્રાર્થના કરો કે હે માં, મારી દેવતા છે માં, અને તું જ અમારા ઘરનો સાર છે માં. માં તું છે તો દુનિયા છે, તું છે તો ઘર છે, અને તું છે ને તો જ અમારું જીવન છે. તું નથી ને તો કઈ નથી, અને તું છે ને માં તો આખી દુનિયા અમારી છે.
કે હાથ જોડી આંખ બંધ કરીને માને પ્રાર્થના કરીએ કે હે માં, ખુશ રહેજે, અમને રાજી રાખજે અને હંમેશને માટે અમને આશીર્વાદ દેતી રહેજે. આજ સુધીમાં અમારાથી વાણી, વર્તન, વિચાર, વલણ, વ્યવહારથી જેટલી પણ ભૂલો થઈ છે ને માં, બસ એ ભૂલોને ભૂલનારી બનજે માં. અમે તને વચન આપીએ છીએ, વિશ્વાસ આપીએ છીએ કે આજ પછી અમારા કારણે ક્યારેય પણ તારી આંખમાંથી દુઃખનું આંસુ નહીં પડે માં. આ ભરોસો આપીએ છીએ માં કે આ તારું પૂજન એ માત્ર પૂજન નહીં રે, પણ તું અમારા ઘરની દેવી છો માં. તું છે તો દુનિયા છે, તું છે તો ઘર છે, અને તું છે તો બધું છે માં. ને તું નથી તો કાંઈ નથી માં. તું જ અમારા ઘરની ઈશ્વર, તું જ અમારા ઘરની સરસ્વતી, તું જ અમારા ઘરની લક્ષ્મી, ને તું જ અમારા ઘરની મહાકાળી છો માં. પૂરા પ્રેમ સાથે આંખ બંધ રાખીને ઊંડા શ્વાસ સાથે એ માને ઉર્જાઓ આપતા રહો અને ધીમે ધીમે તમારી આંખોને ખોલી સામે બેઠેલી માની આંખોમાં પ્રેમ સાથે જોવો. એ માં છે એને બધું જ ભૂલીને આપણને મોટા કર્યા છે. તમારા માથામાં ખાલી પરસેવો વળે છે ને ભાઈબંધ, તોય તમારી માં તમારી ચિંતા કરે છે. વિચાર તો કરો, આપણા માથામાં વળતા પરસેવા માટે એને જો થેલીમાંથી રૂમાલ કાઢીને તને આપ્યો અને આપણે એના જીવનમાં પરસેવો વળે ને તો આપણી પાસે સમય નથી રહેતો. એટલા માટે કહું છું થોડોક ફેરફાર કરવાની જરૂર છે. સમજણ પડે છે ને? આજ જેમ આ દીકરાઓ એના દીકરાઓ એની માની પાસે પગ પાસે બેઠા અને એ તમારી પત્નીની આંખમાં જેમ આંસુ આવ્યા ને ભાઈબંધ, એમ તમારી માઈ તમને યાદ કરતી હશે. ક્યારેક એના પગ પાસે બેસો ને ત્યારે ખબર પડી જાય કે સાચું બનવું છે. આપણે કરતા નથી ને એટલે એને મળતું નથી ભાઈ. એને મળી જાય તો એનું જીવન બદલી જાય. મા માટે કવિતાઓ લખાણી, વાર્તાઓ લખાણી, છંદો લખાણા, મોટી મોટી ઉર્જાઓ લખાણી, પણ બાપ માટે કોઈ દી કાંઈ ન લખાણું. કઠણ હોય ને, બહુ કઠોર હોય એટલે એની હાટું કાંઈ ન લખાણું. પણ આપણે ભૂલી ગયા કે બાપ છે ને એ તો ઘરનો આધાર છે. રોટલી બનાવવાનું કામ ભલે માં કરે, પણ કમાવાનું કામ તો આ બાપ કરે છે. એક આંખમાં તાપ છે તો બીજા આંખમાં સંતાપ છે, કેમ કે એ બાપ છે. ઈંડોળા ખાતે ઝૂલતો હોય કે ઝૂંપડામાં એ બેઠો હોય, એ હંમેશને માટે એક જ ચિંતા કરતો હોય કે મારા છોકરાઓ રાજી રહે. ચિંતા છે ને, ચિંતા એનું બીજું નામ એટલે બાપ છે. પીઠ પર બધાથી વધારે ઘા સહન કર્યા. આઈ એમ નોટ ફિલોસોફર, ફિલોસોફી નથી કરી દઉં, રિયાલિટી કહી દઉં. આપણને બહુ ઇઝી લાગે એની લાઈફ, પણ ક્યારેક તમારા પપ્પા છે, આપણે તો ખાલી માગી લઈએ બેટા કે પપ્પા જોઈએ છીએ, ત્યારે ડિમાન્ડ કરતાની પહેલા પૂરી કરે ને એ બાપ છે. માં તો કડે બેસાડે કે જો બેટા હું જોઉં છું ને એટલી દુનિયા તું જો, મારું વિઝન ને તારું વિઝન. બાપ છે ને ખંભે બેહાડે અને ખંભે બેહાડીને કહે કે જો બેટા મેં નથી જોઈ ને એ દુનિયા તને બતાવું, હું તારો બાપ છું. હવે તો મજદૂરી કરી, તમે ધંધો કરો બેટા, 10,000 ઉછીના લઈને હું તને આપી, 2% વ્યાજ ભલે મારે 5 વર્ષ ભરવું પડે, હું ભરાઈ, તમે ધંધો કરો. કઈ યાદ આવે છે? એ આ બાપ છે. આપણાથી અત્યારે ક્યારેક ક્યારેક એવું કહેવાય છે તમને બહુ ખબર ન પડે પપ્પા તમે ખમો. ના 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 બાપા, હું તમારી વાત નથી કરતો, હું જનરલ વાત કરું છું. ન કે તો બહુ સારું કહેવાય, અને કદાચ કહેવાય જાય તો ચિંતા નથી. હવે એ ના કહેવાય એના માટે આ પ્રસંગ છે. બાપ બાપ છે સાહેબ. આખી દુનિયા આપણા ઉપર ભરોસો ન કરે ને ત્યારે સૌથી પહેલો ભરોસો કરે ને એ આ બાપ છે. માં તો સાયકલ છોડે, રસ્તો આપણને બતાવે, જીવનનો એ આધાર આ બાપ છે. ઉણા ઉતરીએ કે ના ઉતરીએ પોતાની જાતિની હમદર રાખીને આપણને એમ જે જરાય મૂંઝાતો નહીં, ઓ હજી હું બેઠો છું. આ ભરોસો છે ને, ભરોસો એ બાપ છે. માની યારે તો કદાચ ક્યારેય 5 મિનિટ મીઠી વાત થઈ ગઈ હોય, પણ આ બાપની સામે આવીએ એટલે આપણને વાત કરવાની મન જ ન હોય, કેમ કે એની આંખોને તો આપણે ગુસ્સા સિવાય જોઈએ જ ન હોય ને ભાઈ.
ચાલો ને આજે એની આંખોને જોઈએ. રૂમાલ બુમાલ બધું સાઈડ ઉપર મૂકી દો, બાપાની નજીક આવી જાઓ. અને દીકરીઓ એટલે કે બાપાની દીકરીઓ એટલે ઘરની લક્ષ્મી, ઘરની વહુ, એ પણ નજીક આવી જાઓ. બે હાથ આપી દો બે પપ્પાને, પપ્પાના બે હાથને પકડી લો, આવી જાઓ. ન્યા હું ધીમા ધીમા હલો છો. આ તમારો બાપ રાહ જોવે, નજદીક આવીને એમ પકડો હાથ, એના હાથ પકડી એની આંખમાં આંખો નાખો અને પૂરા પ્રેમ સાથે એની આંખોને જોવાની પ્રયત્ન કરો, એના આંખોને જોવાનો મેળ કરો. બેન તારું કિસ્યું આજ કામ નહીં કરે. કેમ ખબર છે? કેમ કે આજ કરુણાનું ઝરણું આવવાનું છે. કિસ્યુની તારા મેફકીની આજ ભીંજાઈ જશે. કેમ ખબર? કેમ કે સાચી માનતા છે ને એ તો આજે ખબર પડશે. સમજો છો ને મારા ભાઈ? મને આમ યાદ કરાવો તો છેલ્લે આમ દીકરાનો હાથ પકડીને ક્યારે બેઠા અને આપણે કહીએ મારો દીકરો મારો, એને તમારી જરૂર છે સાહેબ. થોડીક એની તમારી જરૂર છે, થોડીક તમારી એને જરૂર છે. બાપનો હાથ પકડો, બાપની આંખોમાં આંખો નાખો. આજ સુધી તમારી આંખો એની સામે આંખો કાઢીને જોયું છે, આજ પૂરા પ્રેમ સાથે એ આંખોને જોવો. અને દરેક બાપને પણ કહું છું કે આખી દુનિયા સાઈડ ઉપર મૂકી દો. તમારી આંખોને ખાલી ખાલી તમારા સંતાનો પીઠ પર નહીં હોય તો કપાળમાં હશે, ખંભા પર નહીં હોય તો માથા પર હશે, માથા પર નહીં હોય તો આંગળી ચેક કરવાની આંગળીએ હશે, અને આંગળીએ નહીં હોય ને ભાઈબાન તો આપણે જેના છાયા ઊભા હશું ની પડછાયો આપણા બાપનો હશે. આનાથી મોટી ઉર્જા બીજી કોઈ ન હોય. અને દરેક બાપોને, દરેક પપ્પાને બે હાથ જોડીને વિનંતી કરું છું, દાદા આખી દુનિયાને બાજુમાં મૂકી દો. આ તમારી બે આંખો છે ને એ ખાલી તમારા છોકરાની આંખોમાં જોવો બસ. બાપા, ટોપીવાળા બાપા, મારી સામું નથી જોવું, તમારા છોકરાઓની આંખોમાં ખાલી જોવો બસ. અને તમારી છોકરાની આંખોમાં જોવાની શરૂઆત. ભાઈબંધ નીચે આંખ નહીં કર, આંખને ઉપર કર. અને પપ્પાની આંખોમાં જોવો. આ બાપનો છાંયો છે ને એ બધાય તડકા દૂર કરી દે એવો છે. આ વડલો બહુ ઘેરો છે, પોતે તડકામાં ઊભો રે અને આપણને છાયામાં ઊભા રાખે ને એવો આ બાપ છે. અને એ બાપને જોવો હોય તો દુનિયાને સાઈડ ઉપર મૂકી ખાલી એની આંખોમાં જોવો. અને જેટલા લોકો અહીંયા આમને બેહવા આવ્યા છે એને કહું તમે આંખ બંધ કરો, તમે તમારા બાપને યાદ કરો. મને આજે બાપા પાણી પીવે છે, ઈ કોના બાપા છે? બેજાન પગ પાસે નીચે. તારે કઈ મુહૂર્ત જોવાનું ભાઈબંધ? અરે તમને કહું છું, આ કોના પપ્પા છે? તમારા પપ્પા છે. તમારે યાર વાત કરું છું ભાઈબંધ. પગ પાસે બેસી જાઓ. અરે તમે બેહો, તમને કહું છું. પગ પાસે બેહતા શરમ છે નહીં આવે છે? અને પકડો એના હાથ, હાથ આવો બાપા, અને જોવો એની આંખોમાં. આ એના જીવનનો એ સમય છે ભાઈબંધ. મારી સામે જો, હવે એને તારી સૌથી વધારે જરૂર છે યાર. હાથ પકડીને એની આંખોમાં જોવાની શરૂઆત કરો. હામો મેળ તો બીજી વાર દાંત ન કાઢતો ભાઈબંધ, કાંઈ વાંધો નહીં. પણ એ મને યાદ કરશે કે મારો છોકરો મારા પગ પાસે એને હાથ લઈને બેઠો તો આ દુનિયાનો આધાર છે. આ થાય તો દુનિયા બને, આ થાય તો વર્લ્ડ બને. હેઠા બેસી જાઓ, અરે હેઠા બેસી જાઓ, ચિંતા ન કરો. હાથ પકડો, હાથમાં નાખો, આંખોમાં આંખો. જેના બાપ અહીંયા હાજર હોય એ એમને બેહતા નહીં. ભલે પૂજનમાં ન બેઠા હોય તો પૂજનમાં ના બેઠા હોય તો આ ભાઈને કેમ મેં બોસાડ્યા? એ ભાઈ તો સારો છે કે મારી વાત માને છે, એને મારી વાતની ઇજ્જત કરી. અને જોજે ભાઈબંધ, 5 મિનિટ પછી કરો આંખ બંધ અને તમે જે ખુલ્લી આંખે બાપ બેઠો છે એની આંખોમાં જોવાની શરૂઆત કરો. અને ધ્યાનથી આ પપ્પાની આંખોને જોયા કરો. આ કેવો બાપ જે આપણી દુનિયા. જ્યાં બેઠા છો ને આથી દુનિયાને સાઈડ ઉપર મૂકી દો અને ખાલી બાપની આંખોમાં જોયા કરો. બેઠેલા બાપની આંખોમાં પ્રેમ આને જોયા કરો, ઉર્જા આને જોયા કરો, અસ્તિત્વ આને જોયા કરો. આખી દુનિયાને સાઈડ ઉપર મૂકીને ખાલી એની સામે જોયા કરો બસ. દુનિયા હું કે છોડી દો, દુનિયા ક્યાં બેઠી છે છોડી દો અને ખાલી એની આંખોમાં જોવો, તમને દેખાશે કોણ છે. ધન્યવાદ દોસ્ત, આભાર.
એ જોઈ લે સંસ્થાન આ 10-12 વર્ષનો હશે 10-12 વર્ષનો હશે 10-12 વર્ષનો છોકરો બાપનો હાથ પકડી બેઠો છે આનાથી બધી કાકા ત્રીજી કોણ હોય યાર બોલે આ દુનિયા તારી છે ભાઈબંધ આપણને પેલો રસ્તો એને બતાવ્યો કે જો બેટા આ રસ્તે ચલાય આ નીતિ કહેવાય આ ધર્મ કહેવાય આ પ્રામાણિકતા કહેવાય ચલાવતા શીખવાડે આપણને જો બેટા આમ હલાય આમ પરિવારની હારે રહેવાય આમ સમાજની હારે રહેવાય આ તારો રસ્તો બતાવવાનું કામ કરે ને ઈ બાપ પેલો રસ્તો જીવનમાં જે બતાવે ને ઈ બાપ મમ્મી મામી કે ભાઈ આ બાપુની રેલો આલ્યો હું તો સાચો રસ્તો બતાવે એ તમારો જીવનનો આધાર એ બાપ છે આ બધા જાણે ન જાણે એ જીવનનો આધાર છે નાની ભાઈ કઈ નહોતું ને કઈ નહોતું એની પાસે હો ટુકડામાંથી ટુકડો કરીને તમને ખવડાવ્યો પણ તમે ભૂખા નો હુતા તમને ભૂખા નો હુડાવે ને ઈ બાપ પોતે ઓછું ખાય ટુકડામાંથી ટુકડો કરે અને તમને રાજી કરી દે ઈ બાપ મુસીબત આવી જાય પ્રશ્નો આવી જાય સમસ્યા આવી જાય દુનિયામાં કોઈ જગ્યાએ રસ્તો ન મળે ને ભાઈ કાલે એને પાસે જવાનું ને ખંભે હાથ મૂકવાનો કહેવાનું પાપા મૂંઝાઈ ગયો છું શું કરવું પ્રેમની ઔષધિ છે એ રસ્તો એ બતાવે ને બધા રસ્તા મળી જાય સોલ્યુશન મળી જાય અને બે તો ખરો એની પાસે પલમાએ તો દૂર રે કેરો અડલો ને કેરી હવે જે છાયો છે ને એ એવો છે સાહસ તમે કરો ને પૂરું એ પૂરું કરે સમજણ પડે ને જે છાયો તમને કોઈ નો આપે કે નહીં છાયો એ બાપ આપે છે કેમ કે ઇન્દ્રન ન મળે એ છાયો બાપે આપ્યો છે આ મળી જાય તો જીવન બચી જાય આ મળી જાય તો ઉર્જાઓ બની જાય આ જીવનનો આધાર તમારો બાપ છે અને એ છે તો દુનિયા છે આંખના આંસુ નથી એ તમારા માટેનો પ્રેમ છે તમારા માટેની ઉર્જા છે તમારા માટેનો જીવનનો સાર છે છાયો પડછાયો ના પડવા દે આ બાપ સમજો ભગવાન ઈચ્છા ખાલી હતા ને ઈચ્છા ખાલી હતા ને તોય તમારી ઈચ્છા પૂરી કરી દી આ બાપ તો ઈચ્છા ખાલી કહી દીધી પપ્પા કરવું છે ઈચ્છા ખાલી હોય તો પૂરી કરી દે ભાઈ જેની આંખોમાં જોયું ત્યારે જીવનનો આધાર મળ્યો છે જોડી દો એની સામે બે હાથ અને બે હાથ જોડીને આંખ બંધ કરીને એને પ્રાર્થના કરો કે હે બાપ પિતા પરમેશ્વર તમે જ અમારા જીવનના આધાર છો તમે જ અમારા જીવનના સાર છો
મુસીબતોની સામનો કરવાની જે ઉર્જા છે ને બાપ, એ અમને તારી પાસેથી જ મળી છે. બાપા તમે છો ને તો બધું છે, અને તમે નથી તો કાંઈ નથી. અમારા માટે જે ઘસાઈ ગયા છો ને એ તાકાત તમે છો. અમારા માટે જે મૂંઝાઈ ગયા છે ને એ આધાર તમે છો. હે પપ્પા, બસ તમે રાજી રહેજો, તમે ખુશ રહેજો. બે હાથ જોડીને અમે તમને પ્રાર્થના કરીએ છીએ કે હે પપ્પા, તમે ખુશ તો અમે ખુશ, બસ તમે રાજી તો અમે રાજી. આજ સુધીમાં ઘણી બધી વાર વાણીથી, વર્તનથી, વિચારથી, વલણથી, વ્યવહારથી પપ્પા તમે દુઃખી થયા હશો અમારા થકી, પણ આજ અમે તને વિશ્વાસ આપીએ છીએ, પ્રોમિસ કરીએ છીએ, વચન આપીએ છીએ કે હે બાપ, આજ પછી અમારા કારણે તમારી આંખમાંથી દુઃખનું આંસુ ક્યારેય નહીં પડે. તમે જ અમારા ઘરના ભગવાન છો, તમે જ અમારા ઘરના ઈશ્વર છો. અને પપ્પા તમે છે ને તો જ અમારી આ દુનિયા છે. પૂરા પ્રેમ સાથે ધીમે 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 આંખોને ખોલો અને સામે બેઠેલા એ બાપને ધ્યાનથી જોવાનો પ્રયત્ન કરો. માને મૂર્તિમાન રૂપે ભગવાન તરીકે સ્વીકાર્યા, બાપને મૂર્તિમાન રૂપે ભગવાન તરીકે સ્વીકાર્યા, પણ મૂર્તિમાં બેઠેલી એ માં ને મૂર્તિમાં બેઠેલા એ પપ્પા હોય બેટા, એનું ભાવથી પૂજન પણ કરવું પડે. હું જેટલું કહું છું એટલું ધ્યાનથી સાંભળતા જાઓ. ચાલો આપણે આજે સામે બેઠેલા એ આંખોમાંથી આંસુના જે ઉર્જાનો આધાર પડ્યો છે, તમે વિચાર તો કરો. ખાલી 3 નદીઓ ભેગી થઈ ને ભાઈબંધ, 3 નદીઓ તો આખો દેશ જોવા ગયો. ખાલી 3 નદીઓ ભેગી થઈ તો આ 3 નદીઓ ભેગી થઈ અને આખો દેશ જોવા ગયો. ગંગા, જમના અને સરસ્વતી. થોડીક વાર પછી હું આ વાત પાછી બોલીશ ત્યારે હું તમને કહીશ કે તમે શું કરી રહ્યા છો. ચાલો પ્રેમથી માતા પિતાના પૂજન માટે હું જે કહું છું એ કરવાની શરૂઆત કરો. હું જે કહું છું એ પ્રેમથી શું કરવાનું છે. માતા પિતાને મસ્ત મજાનો ચાંદલો કરવાનો છે, કંકુનો, ચંદનનો, જે થઈ શકતો હોય એમને ચોખા લગાડવાના છે, એમને મીઠું મોઢું કરાવવાનું છે, એમને હાર પહેરાવવાનો છે. હાર નથી લાવ્યા? હા, એમને હાર પહેરાવવાનો છે. અને પછી એમના પ્રેમ સાથે પગ ધોવાના છે. જે આ 4 વસ્તુ હું બોલું છું એ ઊભા થઈ જાઓ. વાહ ભાઈ વાહ. ओ मात पिता तुम्हें वंदन, मैंने किस्मत से तुम्हें पाया, मुझे इस दुनिया में लाया, मुझे बोलना चलना सिखाया. ओ मात पिता तुम्हें वंदन, मैंने किस्मत से तुम्हें पाया, मुझे इस दुनिया में लाया. ભાઈ થોડી સ્પીડ રાખજો હાર આપવામાં. मैं जब से जग में ये आया, बात बन तब से शीतल छाया, कभी सहलाया गोदी में, कभी कंधों पे है बिठाया. અમને આપો. વાહ, લાવો એક. मैं जब से जग में आया, વાહ ભાઈ વાહ. बन तब से शीतल छाया, એક જ લાવજો ભાઈ. कभी सहलाया એક લાવજો, એક. गोदी में, कभी कंधों પૂરા પ્રેમ સાથે. बिठाया, मेरे सिर पर हाथ रख कर અત્યારે હાર પહેરાવો અને પ્રેમથી એના પગ ધોવાના છે. પગ ધો, चलना सिखाया. એને હાર પહેરી લો, કાઢો નહીં. ओ मात पिता કોઈ હાર કાઢતા નહીં, બધા ગળામાં જ રાખજો. હા, किस्मत से तुम्हें પગ ધોવાની શરૂઆત કરો બેટા પ્રેમ સાથે. માતા પિતાના પગ ધોતા જાઓ અને પ્રેમથી એ પગને ધો. દાદા મોજા કાઢી નાખો. આજ તમારા છોકરા તમારા પગ ધોઈ રહ્યા છે.
ચાર ધામની જાત્રાઓ ન થાય, ચિંતા નહીં કરતા 5મું ધામ આવી રહ્યું છે અહીંયા. વાહ દોસ્ત વાહ, અભિનંદન, આભાર આપો. જ્યાં હાર ન હોય ત્યાં પહોંચાડો. વાહ ભાઈ બંધ વાહ, વંદન છો દોસ્ત. તમારી વાતની ઇજ્જત કરી, તમારી વાતની કદર કરી. એમ જ જોઈને નીચે, ચિંતા નહીં કર. હા મુંજામાં તારા માટે બધું માફ. कर सर चल पाऊं इस लायक तुमने किया है भाई आरती बंद कर दो. हाथ नहीं फैला ઠાર નાખો દીવો, હું કહીશ એનો સમય આવશે ભાઈ. હા जग की रीत सिखाई मुझे धर्म का पाठ पढ़ाया ओ मात पिતા तुम्हें वंदन मैंने किस्मत से तुम्हें पाया मुझे इस दुनिया में लाया मुझे बोलना चलना सिखाया ओ मात પિતા तुम्हें वंदन मैंने किस्मत से ले हार जा. तुम्हें पाया. પ્રેમથી એમના પગ ધોવો, પ્રેમથી પગ ધોવો. ધોવાઈ ગયા. 3 નદીઓ ભેગી થઈ, પૂરી દુનિયા જોવા ગઈ. આ 999 નદીઓ ભેગી થઈ આ જલ છે. હું બાય પ્રોફેશન એમએસસી છું, ઇન્ડસ્ટ્રીયલ કેમિસ્ટ્રીમાં ભણ્યો છું. આપણા બોડીની અંદર 78% પાણી હોય, આપણા દિમાગની અંદર 87% પાણી હોય, અને આખી દુનિયાની અંદર 97% પાણી છે. સમજી શકો છો ને? આ એ પાણી છે કે જે તમારી ઉર્જાનો આધાર છે. એને બરાબર આમ ટચ કરો, એને આંખોને ટચ કરાવો, થોડું પોતાના પર લો અને એનું અસમાન કરો. તમને લોકોને અલગથી કહું, જ્યાં પાણી છે એને આરામથી મારા ઉપર ભરોસો રાખજો. અને આનાથી 3-4 મિથ્યા તૂટે છે. એક શું ખબર? મનનું અભિમાન તૂટી જાય. માતા પિતાના પગનું ચરણનું પાણી અડે ને બેન, એટલે પછી હવે ઊંચા અવાજે કઈ થાય નહીં, બધું પૂરું થઈ જાય. આટલું થાય તો દુનિયા બની જાય. લો લો આ આસમાન કરો આ જળનું. આ જળ એ સામાન્ય જળ નથી. એને પૂરા પ્રેમ સાથે પોતાના પર છાંટો, પોતાની આંખોને અડાડો, થોડું પોતે અસમાન કરો. આ જળ છે ને જે વંદન જ્યાં જ્યાં બાકી છે ત્યાં પૂરા પ્રેમથી એ વંદનની શરૂઆત કરો, અને એ પ્રેમ સાથે માતા પિતાનું ભાવથી પૂજન કરો. રહેવા દો, ત્યાં પડ્યું રહેવા દો. તે આસિસ્ટન્ટ દોસ્તો આવીને આ પાણી લઈ લેશો. તમારા ગામના મિત્રો તમારે ના દોડાય, આ પાછળ બેઠા એને ઊભા કરાય. તમે તો પૂજન કરી રહ્યા છો. ઈ કરવા માટે મને આવતા વરે પાછું કહેજો તો હું તમારા ગામને એક કરે. આ તમે દોડો છો પૂજા કરતા કરતા, બાકીના બધા વાહ બેઠા છે. 5 છોકરા ઊભા થઈને આવો. मैंने किस्मत से तुम्हें હરેશભાઈ पाया 1 મિનિટ ઊભા રહી જાઓ ભાઈ. આવો ને 5 છોકરા. આ જેટલું પાણી છે ને એને ખાલી બહાર પાછળ મુકાડીને પાછું એ में लाया કરશે. मुझे बोलना चलना હા सिखाया પાણી બહાર જવા દો. આપી દો એમને બહાર જવા દેશે. આ સ્વયંસેવકોને આપી દો. યસ, વેરી ગુડ વેરી ગુડ. હા એક જ ત્રાસમાં કરો, પછી બહાર જવા દો. આવું વંદન હું પહેલી વાર કરું છું. તમને એ શીખવાડું પાણી ક્યાં નાખવાનું એ કરો. ધન્યવાદ, આભાર આભાર. આ હાર કોઈ કાઢતા નહીં માતા પિતા, પોતાના ગળામાં આમ જ રહેવા દેજો. થેન્ક યુ સ્વયંસેવક દોસ્તો. તમને ખબર નથી પણ તમને પૂજન કરવા જેટલું જ પુણ્ય તમારા આ કામથી મળવાનું છે. આ ઊભું થવું એ પણ એક ઉર્જા છે ને, અને આ કરી રહ્યા છો એ પણ એક તાકાત છે. અને એ થઈ જાય તો દુનિયા તમારી થઈ જાય. બસ આ જ પ્રેમને બરકરાર રાખો, આ જ પ્રેમને જીવનમાં સાર રાખો, આ જ પ્રેમને ઉર્જાનો આધાર રાખો. આ થાય તો બધું મળી જાય, આ થાય તો જીવન બની જાય. સામે બેઠેલા એ માતા પિતાનું ભાવથી પૂજન થાય. એ પાડીને જે આંખો નડાવ્યું ને બેન, 2 વસ્તુ થઈ બહુ મોટી. એક, એમના પ્રત્યે કાંઈ પણ મનમાં હોય ને તો એ 0 થઈ ગયું. અને બીજું, આજથી એની અંદર રહેવાના, વાણીના, વર્તનમાં, વ્યવહારમાં બધામાંથી ફેરફાર થયો. કૈલાસના એ ખોપડાની ઉપર ભગવાન શંકર બેઠા હતા. તમને આમ ક્યારે મનમાં એવો સવાલ ન થાય કે આ મહાદેવ જ કેમ બધે મહાદેવ કહેવાય? દેવોના દેવ આ મહાદેવ જ કેમ કહેવાય? કેમ કે પોતે પૂજાય, પોતાની પત્ની પૂજાય, પોતાની પત્નીના બાળકો એટલે કે પોતાના બાળકો પૂજાય. બાળકો પૂજાય એટલું નહીં હો, એ બાળકોની પત્નીઓ પૂજાય. એ પત્નીઓ પૂજાય એટલું નહીં, એના છોકરાએ પૂજાય. જે દાદો બેઠો બેઠો એમ વિચારે ને કે મારા પોત્રો સુધી એક વ્યક્તિને પણ જિંદગીમાં કાંઈ ફરક ન પડવો જોઈએ, એને હલવો ન જોઈએ, એ બેવને મહાદેવ કહેવાય. એ તાકાત આપણા બધા એમાં આવે તો દુનિયા બની જાય. લવકુશ પૂજાય ને એ મહાદેવનો પરિવાર છે, અને એટલા માટે આ બેઠેલા આપણા બાપ છે. થોડો ફેરફાર કરવાની જરૂર છે ભાઈબંધ.
ગણપતિએ કીધું કે જે દુનિયામાં જીતી જાય સૌથી આગળ, કાર્તિકે કે દુનિયા ફરીને આવે સૌથી આગળ. ગણપતિ તો મારા જેવા, અને વાહને ઉંદર કેમ દોડવું, અને કાર્તિકે પાસે તો મોર, ઈ તો ઉડી ગયા. ગણપતિ બેસીને વિચારવા લાગ્યા, કરવું શું કરવું શું કરવું શું. ધ્યાનથી જોયું ને તો સામે પપ્પા ને મમ્મી એટલે કે માં ને બાપ બેઠા હતા ભાઈબંધ. અને એ સમયની વિવેક બુદ્ધિનો ઉપયોગ કરી અને એ ગણપતિએ 4 પ્રદક્ષિણા પોતાના માતા પિતાને કરી. એ 4 પ્રદક્ષિણા એ માત્ર 4 પ્રદક્ષિણા હતી, 4 પ્રકારના સ્વભાવ હતા. માતા પિતા તમે જેવા છો ને એવા અમે છીએ, એવા તમે છો એ સ્વીકાર છે. માતા પિતા તમે અમારામાંથી હાથથી તમને સમર્પિત કરીએ છીએ, તમે તમારાથી સમર્પિત છીએ. આજ સુધીમાં જેટલી ભૂલો થઈ હોય ને એની માફી માંગીએ છીએ, અને આજ સુધી તમે જે અમારા માટે કર્યું એનો આભાર માનીએ છીએ. 4 પ્રદક્ષિણા થઈ ભાઈબંધ. પહેલી સ્વીકારની થઈ, બીજી સમર્પણની થઈ, ત્રીજી આભારની થઈ, અને ચોથી માફીની થઈ. આ 4 પ્રદક્ષિણા ગણપતિ કરીને ઊભા રહ્યા. શંકર ભગવાનની આંખ ખુલી. આંખ ખુલતાની સાથે જ ભગવાન શંકરે કીધું, બોલો ગણપતિ શું કર્યું? બોલે આવી રીતના શરત લાગી હતી ને મેં તમારા 4 ફેરા ફેર્યા. શંકર ભગવાન ખુશ થઈ ગયા. ખુશ થઈને કીધું કે ભાઈ દીકરા, મને ખબર નથી કે દુનિયામાં શું હશે, પણ તે સૌથી આગળ માતા પિતાને રાખ્યા ને, આખી દુનિયા તમને સૌથી આગળ રાખશે. જે વ્યક્તિ પોતાના માતા પિતાને મોર રાખે ને, આખી દુનિયા એને મોર રાખે. કેમ કે માતા પિતા જ આપણા ઈશ્વર છે, માતા પિતા જ આપણા ભગવાન છે. અને એટલા માટે અને એ 4 પ્રદક્ષિણા આપણે પણ આજે પ્રેમથી આપણા માતા પિતાને કરવાની છે. પણ ખાલી ફેરા હાથ ફરવાના ભાઈ, કેમેરા સામે જોઈને ખાલી ગોળ ગોળ ફરી જ જવાનું. પહેલી પ્રદક્ષિણા ફરો ત્યારે આંખ બંધ કરીને વિચાર કરવાનો છે કે આજથી અમે માતા પિતા તમને સમર્પિત છીએ, ડેડિકેટ છીએ તમને. તમે જે કરશો એ અમારા માટે બેસ્ટ હશે, તમે જે વિચારશો અમારા માટે શ્રેષ્ઠ હશે, તમે જે કરશો એ અમારા માટે સૌથી ઉત્તમ હશે. એની આગળ પ્રદક્ષિણા સમર્પણની, ડેડિકેટ થઈ જવાનું છે. અને સૌથી પહેલી સ્વીકારની કે યસ યુ આર, તમે છો તો અમે છીએ. બધા જ સામાન્ય સાઈડ ઉપર મૂકી પોતાની જગ્યાએ ઊભા થઈ જાઓ. માતા પિતા ત્યાં જ બેઠા રહેજો, જેમ છો એમ જ, જેનું પૂજન થયું એમ જ બેઠા રહેજો. બે હાથ જોડી. जन्मदाता है जो नाम जिनसे मिला, थाम कर जिनकी उंगली है बचपन चला. સમર્પણ પ્રદક્ષિણા, સમર્પણ, ડેડિકેટ. जिनके देखा जहाँ लोगों पकड़ यार जिनसे मिला, क्या बुरा क्या બીજી પ્રદક્ષિણા આભારની. થેન્ક યુ. कितने उपकार है क्या कहे, ये बताना ना आसान है. धरती पे रूप माँ बाप का उस विधाता की पहचान है. ये तो सच है कि भगवान है. ત્રીજી માફીની, માંગેલો માફી જીવનના સાર સાથે. અને ચોથી પ્રદક્ષિણા એ સમર્પણ સાથે, સ્વીકાર સાથે, આભાર સાથે, માફી. વાહ ભાઈ વાહ, ધન્યવાદ ધન્યવાદ. જો ભાઈ સાંભળી લો, 1 મિનિટ વાસાવડ સાંભળો. આને કહેવાય આ સંસ્કારોની ભાવના ઉતરી. આ બાપે એની માનીને એના સ્વર્ગસ્થ બાપની પ્રદક્ષિણા કરી, એની હારે એના છોકરાઓએ કરી. 2 દીકરાઓએ જોયું કે મારો બાપ જો એના મા બાપની પ્રદક્ષિણા કરતો હોય તો અમારે એની પણ કરવી છે. મા અને બાને બાપુજી એટલે કે મમ્મી અને પપ્પાને બેને સાઈડ ઉપર બોલાવ્યા, ગાડલાને થોડાક નીચે, અને પછી બે ચાલુ કરી. આને કહેવાય વંદન. એના માટે તાળીઓ પાડો. આ થાય તો અભિનંદન થાય. करो बेटा आराम दी, ये प्रेम से। होठों पर सपने बुनती नजर, नींद जो वार दे, हंस के हर दुख सहे, ममता के रूप में है प्रभु, आपसे वरदान है, धरती पे रूप माँ बाप का उस विधाता की पहचान है, ये तो सच है कि भगवान है।
વાહ ભાઈ વાહ, ये दोस्त જીવન જીવન આ જ છે, માની લો. परम शक्ति से करते हैं प्रार्थना। વેરી ગુડ બેટા. જય હો. इनकी छाया रहे रहती दुनिया तलक, एक पल रह सके દીકરીની ખાલી આંખોમાં જો, એક મિનિટ ઊભી રહેજો બેટા. એની આંખોમાં પડે છે ને, એ તમારા જીવનનો સાર છે. એ મળી જાય એટલે દુનિયા તમારી થઈ જાય. આ બંધન છે. આજે અત્યારે તમારી ઢીંગલી તમને મળે છે ને બેન, આ બંધન છે. અને પેલી ખૂણામાં ઊભી ઊભી જે રહે છે ને, આ બંધન છે. આ થઈ જાય તો દુનિયા તમારી થઈ જાય. બેસી જાઓ પૂરા પ્રેમ સાથે. આ બંધન હું સમજી શકું છું, આ પ્રેક્ટિકલી પોસિબલ નથી રોજે, આઈ નો, પણ હું ઈચ્છું છું કે આ બંધન ભલે રોજ ન થાય, પણ એક બંધન હું તમને શીખવાડું, હમણાં એ બંધન રોજ તમે કરી શકશો. તમને હું 9 સ્ટેપમાં એ બંધન શીખવાડીશું. વિનંતી કરીશ બધા પોતાના સ્થાન પર બેસી જાજો, આરામથી બેસી જાઓ, માણા કરો પ્રોગ્રામ. પણ જે થયું એ કાંઈ વાંધો નહીં. તમે તમારા માતા પિતાને ખાલી પૂછો. આપણો સ્પેશિયલ દિવસ, આપણો બર્થડે હોય ને તો એ લોકો બહુ ચિંતા કરે, શું કરશું દીકરીના બર્થડેમાં, શું કરશું એના માટે. આજે એમને ખાલી પૂછો, એને કેટલી મજા આવી, પૂછો મજા આવી બા, એમ ખાલી પૂછો મજા આવી બાપુ, આમ જો એને ખાલી ચહેરા જોવો તમે, ખાલી જો જલસો પડી ગયો એને. પૂછો હરખું પૂછો, આમ પૂછો મજા આવી બા, આમ જો દેહમાંથી કોણ આવ્યું, દેહમાંથી, હા દેહમાંથી કોણ આવ્યું, જલસો પડ્યો ને બા. પણ આ બંધન રોજ નો થાય. આ બંધન જોઈ લો, દાદા જે મળવા આવ્યા ને એ બંધન સમજાય તમને કે ન સમજાય? એ બંધન માટે ચાલો હું તમને એક બંધન એવું શીખવાડું જે આપણે રોજ કરી શકીએ. બોલો, કરવું છે? આ બેને કરવું છે, કેદું ના ખાડે ગયા છે, હું ગામ એમ કહેતું છું, સમજાય ને બા? આ બેને કરવું. 8 મહિના પહેલાના મારી વાયા જોટા છે, મનીષભાઈ મારે બંધન કરવું છે. 6 મહિનાથી તો મને ફોન કરે છે. 3 મહિના પહેલા આવીને ડેટ લખાવી ગયા, અઠવાડિયામાં 3 વાર ફોન કરે. અમારું બધું ઓકે છે હો ભાઈ, મારા મિત્રો છે, મારા ભાઈબંધો છે, એટલે વખાણ નથી કરતો. પણ આજ અનિલભાઈ, હરેશભાઈ, તમે અને જે 5 લોકો મને મળવા આવ્યા હતા, એ બધાની ખાલી એક વાત કરું છું. એ આજ 5 લોકોને કારણે બા આજ વાસાવડની એ માતા પિતાની ભૂમિ કે જે કદાચ 5 વર્ષ પછી દિવાલો પર લાગી જવાના હોય ને, અને આજ પોતાના પરિવારનો પ્રેમ પાછો મળ્યો છે, એની ઉર્જાઓ તમારા સુધી પહોંચવાની છે, એને હું અભિનંદન આપું છું. ભાઈબંધ સમજાય છે ને? આજનો દિવસ જિંદગીમાં ન હોત તો હું ગુમાવતી, ખાલી ચેક કરી લ્યો. આ તમારી આંખના જે આંસુ છે ને, એની હું કદર કરીને તમને કહું છું. બસ બહુ આપણે આર્ટિફિશિયલ બની ગયા ને ભાઈબંધ, એટલે આ બાપ ચૂકી ગયા છે, એટલે આ માં ચૂકી ગયા છે. 7 સ્ટેપ તમને શીખવાડવા છે. આ 7 સ્ટેપને ફોલો કરો એટલે રોજ જે બંધન થાય, અને પાવરફુલ બંધન. ફરી જાઓ બધા. હા, અને હવે હું તમને પૂછ્યું એનો જવાબ મને આપ્યા કરી દો. બોલો, તૈયાર છો બંધન માટે? હવે પાછળ વાળા તમે એની જેમ જ છો. હવે હું પૂજન નથી કરાવો, બધા સામાન્ય બધા. બોલો, તૈયાર છો? બોલો, બધાને પૂછું છું, તૈયાર છો? ચોથી વારે જવાબ આવ્યો ને, તૈયાર છે કે વાત તો સાચી છે. બોલો હા કે ના? જમણા હાથની આંગળીને આમ કરો બધા જ. મોટા ભાઈ, તમારા માટે મોદીને બોલાવું એ કે પછી કરજો. આમ કરો બેનો, ભાઈઓ બધા જમણા હાથની આંગળીને વાહ ભાઈ વાહ પાછળ લઈ જાઓ. વેરી ગુડ, હજુ લઈ જાઓ. વેરી ગુડ, હજુ લઈ જાઓ. વેરી ગુડ. ભાઈ પેલાની આંખમાં નહીં નાખતો, હજી લઈ જાઓ. વેરી ગુડ, હજુ લઈ જાઓ. વેરી ગુડ. સ્ટોપ કરો, સ્ટોપ. આગળ લાવો. તમારી જ આંગળી છે,
તમારી જ છે. પહેલી વાર તમે લઈ ગયા એ પરિવાર માટે, માતા પિતા માટે કરો છો એ કામ. બીજી વાર લઈ ગયા એ સમાજની રૂએ કરવું પડે એ કામ. ત્રીજી વાર જે લઈ ગયા ને, જો તકલીફ પડે, મુસીબત આવે, દવાખાનું આવે બાન દાદાને, અને દોડવું પડે એ કામ છોડેગા નહીં. અને ચોથી વાર જે ગયા ને એ તમારથી થઈ શકે એમ છે કામ. તો ચોથે વાળું કામ થાય તો વંદન આપો આપ થઈ જાય. બોલો આ કે ના? હું ઈચ્છું છું કે તમે દેખાડો બંધ કરો તો વંદન થાય. હું બોલતો હોય કે મોદી સાહેબ બોલતા હોય, કોઈ પણ 3 મિનિટ કરતાં વધારે ન સાંભળે એટલે બધાને હું આમ હાથ હલાવીને કહીશ હલો. તમારા મને આમ હાથ હલાવીને કહેવાનું હાય. ચલો ભગવાનનું નામ લઈએ, રામ. શું કહેવાનું? આમ કેવો રામ. ભાઈ આમ હાથ હલાવીને કહેવાનું રામ એમ. તો મને ખબર પડે કે મારી વાત તમારા સુધી જાય છે. હલો, હાથ થોડું બરાબર ઊંચું હાથ કરીને હલો, ધન્યવાદ. ત્રીજી શરત જે થઈ ગઈ પૂરી. ત્રીજી, જેટલા પણ લોકો બેઠા છે અને એમ ન સાંભળતા કે આ તો બધા બેઠા એને માટે પ્રોગ્રામ છે, અમારા માટે નહીં. અમારે બસ જો 5:30 થયા છે, 7:30 થઈ એટલી વાર છે. 14 શને મિલનમાં આપણે ઈસ કર્યું છે. એકબીજાને ફોન કરે, ક્યાં ભાઈ ગયેલા? કાંઈ નહીં, ફાર્મ પાસે બીજા જોતો રસોડું શરૂ થયું તો કે ના હજી અડધી કલાક લાગશે. આવ્યો હાલ અડધી કલાક પછી ક્યાં હજુ એલા ડાયરેક્ટ શરૂ થયું? હા વઘાર થઈ ગયો ડાયરેક્ટ. હા આવ્યા. અમુક તો હજી 7 વાગે આવો. અમુક તો હજી 7:30 આવશે. થાળી પડે એટલી વાર. હા કે ના? દાદા ખોડું લગાડતા નહીં, પણ હું સાચું કહી, ખોડું તો આપોઆપ લાગશે. સારું કહેવા નથી આવ્યો ભાઈબંધ, સાચું કહેવા આવ્યો છું. લાગે વાગે લોહીની ધાર આપણી ઉપર નહીં. વર્ષમાં એકવાર ગામના લોકો ભેગા થાય અને સ્નેહ મિલન કહેવાય. તમને ખબર ન હોય તો તમે કોઈ સાવ વૃદ્ધ માણસ, ગૌડું માણસ હોય ને એની બાજુમાં જાજો, પણ એ તમને ઓળખતા નહીં હોય ને તમને પૂછશે કોનો દીકરો, તમે તમારા બાપુજીનું નામ આપશો એટલે ઓળખી જાય. બાપુજીનું દાદાનું નામ આપશો એટલે ઓળખી જાય. અને પછી તમારે એને કોઈ લોહીનો સંબંધ નહીં હોય, તમે તો એના 2 હાથ તમારા માથા ઉપર મૂકીને આશીર્વાદ આપશે. તમારા ગામનો છોકરો છે હો, અમારા ગામનો છોકરો. બોલો આ કે ના? આ સ્નેહ મિલન છે. હલો, પાછળ વાળા ઇન્વોલ્વ થાજો. હલો, ચશ્મા વાળા ભાઈ હાથ હલાવીને આમ કે નગર ઘેરે વ્યો હતા, આમ મારી સામું વાળા છે. હલો, ધન્યવાદ. આ થાય તો છે. કહીશ ક્યારેક ગામ પરિવાર ભેગો થાય જ્યારે ગામ પરિવાર હું કે પણ આજે કાંઈ સમાજની વાતો નહીં કરી. આજે તો વંદનની વાતો કરીશ. ક્યારેક સમાજની વાતો કરશું, આપણે બધું સોલ્વ કરશું, સમય આવશે ત્યારે. પણ આજે વંદનની વાતો કરીશું. ઘરે જાઓ ને બેન, તો બાજુવાળા બેન પૂછશે, તમે આમ મેકઅપ બેકઅપ તો વિખાઈ ગયો હશે એટલે પૂછશે કેમ બેન ક્યાં હતા? એટલે કે અમારા ગામનું સને મેં બધું સૌ જ ઇન્સ્ટાગ્રામમાં નથી આવતો એ ભાઈ આવ્યો હતો, હું વાતો કરતો હતો બેન બહુ હારી. અમારે એક ભાઈ છે ને એને ભાઈબંધ હતો એટલે એને બોલાવ્યો હતો, એ આવ્યો હતો. બેન હારી બધું કરે, બહુ હારી વાતો કરતો. પણ બેન બધું તમારે મોટી વહુના કામનું હતું. એટલે આપણો પ્રોગ્રામ પૂરો. સમજાય છે ને? સાચું કહું છું ને બા? આવું થાય ને શિવ મંદિરે પડે છે. પણ એમ નથી કરવાનું. ઊંચો હાથ કરો, બોલો આ પ્રોગ્રામ. જો ભાઈ આટલા અવાજમાં વંદન થશે નહીં, પૂજન થઈ ગયું, મારું કામ પૂરું, હું જાઉં તો. હા, હું દિવાલ માથા વસાડો નથી આવ્યો ભાઈ. તમારો અવાજ જેટલો આવશે એટલું કામ થાય. ચોપડા વાંચું છું, ચોપડા નથી વાંચતો ભાઈ. અને આજ ચોપડા વાંચીને ચોપડા કામ કરું છું. ચોપડી છે ને તમારા મગજમાં હોય, પુસ્તક કરતા વધારે મસ્તક વાંચવા મજા આવે. બોલો આ કે ના? બોલો આ પ્રોગ્રામ. લાવો છાતી પાસે હાથ, બોલો મારા માટે છે. હવે જવાબ તમે દેજો, કેમ કે આ પરિવાર મારો છે. જવાબ તમે આપો. આ પરિવાર મારા માતા પિતા ખુશ રહે જવાબદારી, મારા બાળકોના સપના પૂરા થાય જવાબદારી, પરિવાર સાથે રાખવાની જવાબદારી, બધા જ ભેગા રહીને સાથે રહે જવાબદારી, ગામ પરિવાર એક થાય જવાબદારી, અને સુધરવાની જરૂરે આટલું થાય તો વંદન શરૂ. પહેલું વંદન એક્સેપ્ટ વંદન. સ્વીકાર કરો એટલે વંદન. આ જેવા છે મારા માતા પિતા છે, જેવા છે તેવા. એક્સેપ્ટ ઇઝ ઇમ્પ્રુવમેન્ટ. સ્વીકાર વગર સુધાર ન થાય. એક કૂવો હતો, જાદુઈ કૂવો બેન, એમાં 1 રૂપિયો નાખવો એ બધા જ પ્રશ્નોનું મૂળ ગાયબ થઈ જાય. એમ કરીને બેને રૂપિયો નાખ્યો કૂવામાં. 1 મિનિટમાં જાદુ થયો, બેન જ ગાયબ થઈ ગયા. હલો,
पहले मैं होशियार था, पूरी दुनिया को बदलने चला था, आज मैं समझदार हूँ, खुद की दुनिया बदल रहा हूँ. મારી દુનિયા એટલે મારો પરિવાર, મારી દુનિયા એટલે મારા બાળકો, મારી દુનિયા એટલે મારા માતા પિતા. બોલો હા કે ના? એટલું બદલે તો પણ થઈ જાય. સ્વીકાર વગર સુધાર ન થાય. એક્સેપ્ટ ઇઝ ઇમ્પ્રુવમેન્ટ માય ડિયર ફ્રેન્ડ. સ્વીકારી લો કે આ માતા પિતા આપણું જીવન છે, તો વંદન થાય, તો વંદન થાય. સ્વીકારો તો વંદન થાય. આ મકાન નથી કે રિનોવેટ થાય, આ મકાન નથી કે રિનોવેટ થાય, આ મકાન નથી કે રિનોવેટ થાય, આ મોબાઈલ નથી કે અપડેટ થાય, આ માવતર છે. આ જેવા છે ને એવા જ રે. એક્સેપ્ટ કરો એટલે બંધન સ્ટાર્ટ થઈ જાય. સ્વીકાર કરો એટલે બંધન. સ્વીકાર નથી થતો એટલે પ્રશ્નો થઈ રહ્યા છે. સ્વીકાર કરો એટલે સમસ્યાઓ પૂરી થઈ જાય. આખી દુનિયાની ભૂલો દેખાય છે ને, ક્યારેક ક્યારેક આપણી ભૂલો જોવો એટલે બંધન થઈ જાય. પેલા મારા एक भूल बार बार करता रहा गालिब, धूल चेहरे पे थी और आईना साफ करता रहा गालिब. દરેક વખતે હરીસો સાફ ન કરવાનો હોય, ક્યારેક ક્યારેક મોઢું સાફ કરવાનું હોય. આટલું કરો તો બંધન થઈ જાય. સ્વીકારે બંધન છે સાહેબ. સ્વીકારમાં 3 વસ્તુ આવે. થોડુંક સહન કરો તો બંધન થાય, થોડું સહન કરવું પડે તો બંધન થાય, થોડુંક સમાધાન કોમ્પ્રોમાઇઝ, થોડુંક સમાધાન કરો તો બંધન થાય, અને થોડુંક સહજ બની જાવ ને, વિનમ્ર હંબલ, તો બંધન છે. સહજ બનાતું નથી એટલે બંધન સામું નથી દેખાતું. સ્વીકાર થતો નથી એટલે બંધન સામું નથી દેખાતું. આખી દુનિયાની ભૂલો બતાવતા બતાવતા ખાલી એકવાર આમ હાથ જોડીને એમ કહીએ ને કે આ એક ભૂલ મારી હતી, પ્રોગ્રામ પૂરો થઈ જાય. 30 વર્ષ જૂના ડખા હોય 1.5 વીઘા હાટું વાસાવડની સીમમાં. બાપા સમજો છો ને? ખાલી એક જણો હાથ આમ કે ને કે બાપા મારી ભૂલ હતી, હો કાકા મારી ભૂલ હતી, બાપુજી મારી ભૂલ હતી. કેસ ડખો પૂરો થઈ જાય. સ્વીકાર કરો તો બંધન થઈ જાય, સમાધાન કરો તો બંધન થઈ જાય. આ પત્નીઓને રોજ પતિને કે ને આવું થયું, 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 બાઈ જ કરે આવું થયું, આવું થયું, આવું થયું, આવું થયું, આવું થયું, આવું થયું, આવું થયું. પછી એક વાક્ય એ બોલો કે આ ભૂલ મારી હતી, તો બંધન થઈ જાય. સમાધાન કરો તો બંધન થઈ જાય, થોડું કોમ્પ્રોમાઇઝ કરો તો બંધન થઈ જાય. આજે 14 લોકોનો પરિવાર હારે બહેન જમતો હશે ને ભાઈબંધ, 2-3 લોકો હશે જે ખૂબ સહન કરતા હશે. જો 2-3 લોકો ખૂબ સહન ન કરે ને તો પરિવાર સાથે બેસીને ભોજન ના કરી શકે. આજે આપણે ગાડીઓ ફેરવીએ છીએ ને ભાઈબંધ, 2 લોકો એવા છે જેને જિંદગી ગઈ ને કે આપણા હાથમાં ગાડી આવી છે, એક પેઢી આખી ઘસાઈ ગઈ છે. વડીલોની ઇજ્જત થાય ને તો નહીં કાઢવા નથી યાર બાપા, એમ જ બેહો તમે શાંતિથી. તમે ખાલી મને સાંભળો, બાકી બધું મૂકી દો. ઉપાધિ કરોમાં મુજેલ તમે જેમ બેહાજો, મને ખાલી સાંભળા કરો બસ. સાંભળો છો ને બાપા? ધન્યવાદ. એ થાય તોય બંધન થઈ જાય. 15 લોકોનો પરિવાર હારે બેહીને જમતો હોય, એટલા માટે જમતો હોય 2-3 લોકો સહન કરતા હોય. નવા બૂટ લઈએ ને તો એ બૂટે 4-5 દિવસ આપણને પગમાં દુખે, પછી બૂટ ચડે. હા કે ના? સામાન્ય બૂટ જો 3-4 દિવસ આપણા પગને સેટ કરતા લેતા હોય, બીજાના ઘરે જે 22 વર્ષ રહી હોય દીકરી આપણા ઘરે આવે ને તો એને આપણા ઘરમાં એડજસ્ટ થતા થોડોક સમય લાગે. અને સમય આપો ને એટલે બંધન કહેવાય. એને એવું લાગવું જોઈએ ને કે આ ઘર મારું છે, આ ઘર મારું છે લાગવા લાગે એટલે બંધન કહેવાય. થોડુંક સહન કરો ને બેન તો એને બંધન કહેવાય. કેમ કે જે સહન કરે એની કિંમત વધે અને જે સહન ન કરે એની કિંમત ઘટે. તમે ગમે એવું શાક બનાવો ને, પનીર ટીકા, બટર મસાલા, એટલે 12 કલાક પછી એને અઠવાડ કહેવાય. ગમે એવી સબ્જી બનાવી હોય કાજુ બદામ નાખીને, પણ 12 કલાક પછી અઠવાડ બની જાય. બોલો હા કે ના? પણ જો કાટી કેરી, દળિયો ગોળ, ખારું મીઠું, તીખી ચટણી, કોઈને ભળવા ન દે એવું તેલ અને 12 પ્રકારના મસાલા સ્વાદ વગરના ભેગા થાય, એનો ઉપયોગ દુનિયામાં સ્વાદ લાવવા થાય, એને અથાણું કહેવાય. અને આ અથાણું છે ને એ સ્વાદ લાવવામાં વપરાય. પેલું શાક 12 કલાકમાં બગડી જાય અને અથાણાને 22 મહિના કાંઈ ન થાય. કેમ કે એ સહન કરે છે. જે સહન કરે છે એનો પરિવાર ટકે છે. સહન કરે છે એનો પરિવાર ટકે છે. બોલો હા કે ના? પરિવારમાં કોઈ ખાટો હોય, કોઈક તીખો હોય, કોઈક મીઠો હોય, કોઈક ગેળો હોય અને કોઈક ન ભળવા દે એવો હોય ભાઈબંધ, બધાને ભેગા રાખો ને તો બંધન કહેવાય. કેસ બગડે ને સુધારે ને તો એને વકીલ કહેવાય, પણ ઘરના કેસને બગાડવા ઘરમાં બેઠેલા વડીલ કહેવાય. કોકના ઘરે જાવ, છોકરું આવે ને પાણી લઈને, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ, જય માતાજી, તો સમજી જવાનું કે આ ઘરે દાદો બેઠો છે, નહીતર નો આવે.
આ સંસ્કારો છે ને, સંસ્કારો એ સ્વીકારથી જ આવે, માટે એક્સેપ્ટ કરતા થઈ જાઓ. સ્વીકારી લો કે મારા માતા પિતા જ મારું જીવન છે, આટલું સ્વીકારો એટલે બંધન થાય. કેટલા લોકો તૈયાર છે કે વાત તારી સાચી છે ભાઈ, સ્વીકાર કરીએ તો બંધન થાય. સ્વીકાર કરીએ, બોલો સ્વીકાર કરીએ તો બંધન થાય. સ્વીકારો. આ લોકો તમને સ્વીકારે એમ તમે એને સ્વીકારો. સ્વીકાર એટલે બંધન કહેવાય. બીજો બહુ મહત્વનો મુદ્દો છે, આપણે બહુ સ્વાર્થી થઈ ગયા છીએ. એટલા સ્વાર્થી થઈ ગયા છીએ કે આપણે સંબંધોને વાપરવા લાગ્યા છીએ અને સાધનોને હાચવવા લાગ્યા છીએ. આપણે એ ભૂલી ગયા કે સંબંધોની વોરંટી આવે, સાધનોની વોરંટી ન આવે. સાધનો છે ને, સાધનો એ 5 વર્ષમાં વોરંટી આપે, સંબંધો વોરંટી ન આપે. મનમાં ભરીને જીવવા લાગ્યા ને ભાઈબંધ એટલે મૂંઝાઈ ગયા. મન ભરીને જીવશો ને તો મજા આવશે, ને મનમાં ભરીને જીવશો તો ટેન્શન આવશે. આપણે એટલા સ્વાર્થી બની ગયા કે આપણે ખાલી 2 જગ્યાએ જ સ્માઇલ કરીએ છીએ. નંબર 1, કેમેરો આપણી સામે આવે તો, અને નંબર 2, આપણે અરીસાની સામે જઈએ તો. આ 2 જગ્યા સિવાય પણ ઘણી જગ્યા છે જ્યાં સ્માઇલ કરવાની જરૂર છે. બીજું વંદન શીખવાડું છું, દાંત કાઢો ને આમની સામે તોય વંદન છે, આની સામે સ્માઇલ કરો ને તોય વંદન છે. કાઢો એકવાર આમ મોઢું ફેરવીને કાઢો, ખબર સ્માઇલ કરો ને તોય વંદન છે. તમને લાગે હું આવી વાત કરી દો ભાઈ? હા, આ ફાસ્ટ યુગની અંદર આપણે છેલ્લે એની અમે સ્માઇલ ક્યારે કરી ને આપણે ભૂલી ગયા છે, એટલે યાદ કરાવું છું દોસ્તો. સ્માઇલથી ત્યાં દુનિયાના 50% પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય. દાંત કાઢો એટલે પ્રશ્ન સોલ્વ થઈ જાય. સાસુ વહુની સામે દિવસમાં 1 વાર દાંત કાઢે ને ડખો પૂરો. દુનિયાના 50% પ્રોબ્લેમ દેરાણી જેઠાણી સાસુ વહુ કાકા ભત્રીજાઓ દાંત કાઢો એટલે પૂરો. આવડું મોટું વાસાવડ ગામના પડેલો ભેગા થયા છે. આપણે જેની યારે વ્યવહાર ન હોય, આપણને હવા મળે ને આપણે ત્રા આયલા ભાઈ ત્રા સમજાય ને, એની સામે દાંત કાઢો એટલે પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય. સ્માઇલ એ સોલ્યુશન છે. આ દુનિયામાં બધાને પ્રોબ્લેમ છે, બધાને સમસ્યા છે, બધાને ટેન્શન છે, બધાને લોચો છે, બધાને તકલીફો છે, પણ દરેક તકલીફનો રસ્તો છે, અને આ રસ્તો એને જ મળે છે જેનો ચહેરો હસતો છે, જે હસે છે ને બધી સમસ્યાઓના સમાધાન મળે છે. હેલો હેલો, સમજાય છે ને? હસવાનું કદાચ વાત બધી બાન દાદાને તો ખાસ કહું. સમજો બા, દાંત કાઢવાના ફાયદા છે. દાંત કાઢવાનો પહેલો ફાયદો, રોટલી ઉપર ઘી વધારે આવશે. દાંત કાઢવાનો બીજો ફાયદો, 4 વાગે ટાઈમ ટુ ટાઈમ ચા આવશે. સાંભળો એમ બાપા? અને દાંત કાઢવાનો ત્રીજો ફાયદો, તમે દાંત કાઢો ને એટલે સામે વાળા તમારા સામે દાંત કાઢવા જ પડે. હું તમને ઓળખતો નથી સમજો. આટલી ઈઝી સ્માઇલનો ફોર્મ્યુલા છે. તો જેની યાર આપણા સંબંધ ના હોય એ આપણી સામે સ્માઇલ કરે છે, તો આમની હારે તો આપણા ડીએનએ ના સંબંધ છે. બોલો હા કે ના? એટલે કહું છું બા, મૂંઝાવાનું નહીં. તેલ વધારે નાખે બાજુ નાખવા દેવાનું, વધારે કપડા લઈ આવે લઈ આવવા દેવાનું, ફરવા જાય જાઓ, આપણે દાંત જ કાઢવાના. કાઢો કાઢો આમ જોર જોરથી દાંત કાઢો એટલે વંદન. સામો વાળા કાઢો, આજુબાજુ વાળા સામે કાઢો, બધા દાંત એટલે કાઢ ને. આજુબાજુમાં જીવતા માણસ છે, દાંત કાઢો. हाँ, एम स्माइल करो એટલે सोल्यूशन છે. उस चेहरे पे मक्खी बैठने से भी इकरार करती है, जिस चेहरे पे कमर उदास या श्रृंगार करती है. થાકી ગયેલા, હારી ગયેલા, મૂંઝાઈ ગયેલા મોઢા ઉપર માયખે નો બેહે. અને આપણે કહીએ છીએ કે આપણે ખુશ રહેવું ના થાય. બા સમજો મારી વાતને, સમજો. આ દુનિયામાં બહુ બધા પ્રોબ્લેમ્સ, બહુ બધા ટેન્શન, બહુ બધી સમસ્યાઓ હશે ભાઈ બહેન, સમજો છું. ઘણું બધું હશે અને તમે ટેન્શન લેતા પણ હશો. મારી વાતને પકડજો. આ દુનિયા તમારા માટે શું છે ચિંતા છોડી દો. આ દુનિયા તમારે બંધ કરજો. પણ જેના ખંભા ઉપર હાથ મૂકવો છે એને આ દુનિયા બદલવાની છે, પાકું છે. ટેન્શન હશે, પ્રોબ્લેમ હશે, સમસ્યા હશે, લોચો હશે, માર્કેટનો લોચો હશે, એની ઘેરે હાલતો હશે. અને એટલે કહું છું ભાઈબંધ, દુનિયા તારા માટે હું છે એ ભૂલી જા, તું દુનિયા માટે હું છું એ ભૂલી જા. પણ એક વ્યક્તિ એવી છે જેના માટે તું આખી દુનિયા છો યાર. એ રાહ જોવે છે. હમણાં મારો દીકરો આવશે ને, દાંત કાઢતો કાઢતો આવશે. હમણાં મારા પપ્પા આવશે ને, સ્માઇલ કરતા કરતા આવશે. હમણાં મારો પતિ આવશે ને, મુસ્કુરાતો મુસ્કુરાતો આવશે. અને આપણે બધું જ ટેન્શન લઈને ઘરે જઈએ છીએ યાર. ખોટું કરીએ છીએ. આ
આજથી નિયમ લો, ઘરે જાઉં ને આ લોકો સામે દાંત કાઢતા કાઢતા જાઉં, કેમ કે એ આપણને ખુશ જોવા માંગે છે. યાર આટલું કરીએ તો એ પ્રશ્નો સોલ્વ થઈ જાય, આટલું કરીએ તો એ સમસ્યાઓ મટી જાય. બધા ટેન્શન ને સાઈડ ઉપર મૂકી દો, ઘરે દાંત કાઢતા કાઢતા જાઓ. તમારી બા, તમારા બાળકો, તમારી પત્ની, તમારા પતિ, તમારી દુનિયા જોઈને રાજી થાય. સ્માઈલ કરો તો સોલ્યુશન છે. દુનિયાના 50% પ્રોબ્લેમ ખાલી દાંત કાઢો એટલે સોલ્વ થઈ જાય. દાંત કાઢો એટલે સોલ્વ થઈ જાય. એ આ દુનિયામાં બધાય કઈ સૂર્યના તાપથી નથી પડતા. અમુક લોકો તો બીજાનું હારું જોઈ જોઈને પડે છે.